મિત્રો, આજે આપણે તમારી ચેનલ વિશે ગુજરાતી પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 ધોરણ 9નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવ્યા છે 25/7/2024। આપણે જવાબ સાથે ડાયરેક્ટ જોઈશું। ચેનલ પર નવા હો તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારી ચેનલ છે। કંઈ પણ નવું શીખવું હોય તો આમાં તમે કહેજો। સાંજનો સમય સાંભળ્યો તો કોના દ્વારા લખાયેલું છે? નરસિંહ મહેતા। ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજી અને પછી સાંભળ્યા બોલીએ તો પ્રેમાનંદ દ્વારા લખાયેલી છે। આગળ જોઈએ તો કૃતિઓને સાહિત્ય પ્રકાર આપેલો છે। તો સાંજે સમય સાંભળ્યો પદ છે, ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા અંશે, પછી સાંભળ્યો બોલીએ તો આખ્યાન છે। આગળ જોઈએ તો તમને પંક્તિઓનું અર્થઘટન અને વર્ણન કરવામાં આવ્યું છે। વિકલ્પ યોગ્ય પૂરા કરવાના છે। નરસિંહ મહેતાના પદોમાં આત્મીયતાની ઊંચાઈ જોવા મળે છે। ગોવાળાઓમાં શોભે હરી હળધરનો વીરો, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવથી બહાર આવવા, જોખમ ખેડીને દોષ કબૂલ કરવો। અને આગળ પછી દરિદ્રતા ખોવા દાસનું સોમ દ્રષ્ટિ સામે કરીએ અને એ ના પ્રમાણે મને વિધવા મોતી બિંદુ મને વિંધ્યા। એવી જ રીતે તમે જુઓ તો ગાંધીજી સારું આ સત્યના પદાર્થમાંથી લેવામાં આવ્યો છે। કૃષ્ણ સુદામા 2 મહિના પાસે રહ્યા હતા। કૃષ્ણ સુદામા સાંદીપનીના ઋષિના આશ્રમમાં રહીને ભણ્યા હતા। વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું છે। રૂપ હૃદયમાં ગાંધીજીના પિતા વગનદરનું હૃદય દર્દ હતું। સાંજે કયું દ્રશ્ય મનને મોહ પામનારું છે? તો સાંજે તમે જુઓ તો શ્રી કૃષ્ણમાં આગળ ગોધણ અને પાછળ ગોવાળો એ દ્રશ્ય મને મોહ પડનારું છે। તારામંડળની શોભા હરિ એટલે કે બલરામના ભાઈ છે। પિતાજી દુઃખી થશે, કદાચ માથું ફૂટશે એવા ભય। ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી। ગાંધીને બીડી પીવાની ટેવને કેવી માની છે? તો જંગલી છે, ગંદી છે, હાનિકારક છે। ગાંધી બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા વિશેષણોથી નવાજવામાં આવ્યા છે। નરસિંહ મહેતાને કયું બિરુદ છે? તો આદિકવિનું બિરુદ છે। શામળાજીનું શરીર શાનાથી મહકે છે? તો ચંદનથી મહકે છે। કૃષ્ણ સુદામાના મૈત્રીના ભાવ કઈ શૈલીમાં રજૂ થયેલા છે? તો સંવાદ શૈલીમાં રજૂ થયેલા છે। કયા શૈલીમાં છે? સંવાદ। ઓકે, આગળ જોઈએ તો આપઘાત વિચાર ઘટના પછી ગાંધીજીએ કયું સત્ય સમજાવ્યું છે? આપઘાત વિચાર ઘટના પછી ગાંધીજીને સમજાવ્યું કે આપઘાત વિચાર કરવો સહેલો, આપઘાત કરવો સહેલો નથી। શુદ્ધાત્મા પ્રાયશ્ચિતની વાત છે। ભૂલને ફરી ન કરવા પ્રતિજ્ઞા લે તેને ગાંધીજી શું કહે છે? શુદ્ધાત્મા પ્રાયશ્ચિત। ગાંધીજીને જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યો હતો? તો સત્ય અને અહિંસાના। નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો 15મી સદીમાં થઈ ગયા। આગળ વાત કરીએ તો ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીનો સંગ્રહાયેલો છે? તો ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલો છે। નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાનંદનું નથી? તો પ્રેમાનંદનું નથી એની વાત કરવામાં આવી છે, વિકલ્પમાંથી જણાવવાનું છે આપણે। તો નળાકાર ચંદ્રાન આખ્યાન અને હરિશ્ચંદ્રાખ્યાન છે, એમાંથી તમને ખબર હોવી જોઈએ। આ 3 આખ્યાનો એમાં વિકલ્પમાંથી આપણે જણાવવાનું છે। તો પ્રેમાનંદનું આમાં કયું નથી તમારે જાણી લેજો। ઓકે, ના ખબર પડે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીજો। આમાં હરિશ્ચંદ્રખાન આવશે। પછી સાંભળ્યા બોલીએ કૃતિના શ્રી કૃષ્ણનો વિનય ક્યાં દેખાયેલો છે? તો વિદ્યા શીખ્યા આ વાક્યમાં શ્રી કૃષ્ણનો વિનય દેખાયો છે। વિભાગ બી, ગોવાળો ગિરધર કેવી રીતે શોભી રહ્યા છે? જેમ સુવર્ણ અલંકાર જડેલા હીરા ઝગમગે છે તેમ ગોવાળો ગિરધર શોભે છે। સાંજ સમય સાંભળ્યા કાવ્યના આધારે સાંજ સમયનો દ્રશ્યનું તમારે આલેખન કરવાનું છે। તો પીતાંબર ફૂલ પછડી પહેર્યા છે, ચંદન સુગંધની મહેકે છે। ગાંધીજી શાની ચોરી કરવાની ટેવ પડી હતી? વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં તો પણ નોકરોના ખીચામાંથી 2-4 ઢોકળા ચોરવાની ટેવ પડી હતી। ગાંધીજીને સોનાનું કડું શા માટે કપાયેલું હતું? માંસાહારી ભાઈને 25 રૂપિયાની ફરજ થયું હતું। આ કરજ ચૂકવવા માટે ગાંધીજીને સોનાનું કડું કપાવ્યું હતું। ગાંધીજીને ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીને ભાઈને સાથ આપ્યો। આ ચોરી કર્યા પછી ગાંધીજીએ પશ્ચાતાપ પિતાજીને ચિઠ્ઠી લખીને નિખાલસ રીતે કબૂલ કરી। ગાંધીજી પ્રત્યે પિતાનો પ્રેમ અને વૃદ્ધિ કઈ રીતે પામ્યા છે?
તો પિતાનો પ્રેમ વૃદ્ધિ પામ્યો છે, કારણ કે ચોરીમાં તેમણે ચિઠ્ઠી લખી પિતાજી સામે એકરાર કરી લીધો હતો એટલા માટે. પિતાજીની ક્ષમા ગાંધીજી માટે અહિંસાનો પાઠ બની હતી. હવે હું કોઈ દિવસ ખોટું નહીં બોલું. પ્રત્યે પ્રેમ દેખાય છે, આ માટે કહી શકાય પિતાજીની ક્ષમા ગાંધીજીએ અહિંસાનો પાઠ શીખવ્યો છે. આપઘાતના વિચાર પડતા મૂકી ગાંધીજીએ જીવનનું પરિવર્તન કરી એઠી બીડીઓ ચોરી પીવાની તેમજ નોકરના દોરકા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી ચૂક્યા. શ્રી કૃષ્ણ બલરામ વચ્ચે કોણ પહેલાં વૃક્ષની થડ ફાડે છે, તો કોણ પહેલાં એમાંથી લાકડા કાપે છે, તો ભારે ત્યારે તૈયાર કરે એ બાબતે સ્પર્ધા હતી. પહેલાં કોણ ભરે ને કોણ તૈયાર કરે છે. ગુરુગ્રામમાં ગામ ગયા હતા ત્યારે તેઓ કોઈ એક સદ ગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવા ગયા હતા. એટલે લાકડા લેવા મોકલ્યા હતા. પછી જંગલમાં ફસાઈ ગયા હતા. સાંજ સમયે સાંભળ્યા કૃતિમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વ્યક્ત કરવાનો છે. મસ્ત રીતે તમે વ્યક્ત કરી શકો છો, તમારી સામે છે. ઓકે, આગળ જોઈએ તો ગાંધીજીનું મનોમંથન તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. સરસ રીતે તમે વર્ણવી શકો છો. રાઈટ, એવી રીતે તમે જો છો ચોરી અને પ્રાચી કૃતિના વ્યક્તનું જીવન મૂલ્ય તમારે સમજાવવાનું છે, તો એ પણ તમે સમજાવી શકો છો. આગળ જોઈએ તો પછી સાંભળ્યા બોલો કૃતિમાં વ્યક્ત અતૂટ મૈત્રી અને પરસ્પર પ્રેમભાવ તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. એવી જ રીતે તમારે સુદામા એ જ વિદ્યા શીખ્યા અને સુદામા વિનમ્ર ભાવ વિશેની વાત છે તે પણ તમારે વર્ણવવાની છે. તમારી ભૂલને કારણે કોઈ ઠપકો કે ટકોર કરે તેવો પ્રસંગ તમારે વર્ણવવાનો છે, એ તો તમારી જાતે તમારે વર્ણવવાનો હોય. અહીંયા તમારે ધ્વનિ છૂટી પાડવાની છે. પિતાંબર, વૃંદાવન, પ્રાચી, પ્રતિજ્ઞા અને સામળિયાની. તેવી જ રીતે સાચી જોડની ટિકિટ વિશે લખવાનું છે. કીર્તિ અને મુહૂર્ત વિશે તમારે લખવાનું છે. સેમ તમારે નીચેના વાક્યની ક્રિયા વચન સંજ્ઞા વિશે લખવાનું છે. નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે તેના વિશે લખવાનું છે. વ્યક્તિગત સંજ્ઞા વિશે લખવાનું છે. અહીંયા તમારે ભાવવાચક સંજ્ઞા લોકોનું ટોળું હિંસક થયું પણ બાબુભાઈ માત્ર જોતા જ રહ્યા, તો તેમાંથી તમારે ગોતીને લખવાનું છે કે કયા વિકલ્પમાં કઈ સંજ્ઞા આવશે. ઉદાહરણ તરીકે વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે એ. નીચેનાથી કઈ સંજ્ઞા જુદી પડે છે તે તમારે વર્ણવવાનું છે. વિભાગ ડીમાં જગતની સૌ કડીનો સ્નેહ સર્વથી વળી એના વિશે તમારે વર્ણવવાનું છે. એના વિશે સરસ રીતે વર્ણવી શકો છો. અહીંયા બતાવેલું છે તમને. ઓકે, આખી પંક્તિ પ્રમાણે. નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન, તો એના વિશે તમારે વર્ણન કરવાનું છે. સમયના વેર, વેરથી તળેના પાપ, પાપથી અવસર સર્વ દુઃખોનો મૈત્રી ભાવ સનાતન, મૈત્ર ભાવ જ તમને બચાવી શકે છે. આવી રીતે તમે બતાવી શકો છો. આ હતું તમારું ગુજરાતીની પ્રશ્ન બેંક.